કૃષ્ણ. આજે આપણે બ્લાઉઝ કરવા યોગ ટક્સવાળું બ્લાઉઝ કરવાનું છે, બેલ્ટવાળું. જો આ બ્લાઉઝ છે, આનું આનું હે ને જો આ માપ લઈ લીધું છે, આખું લંબાઈ આ તમને બતાવી દઉં કેવી રીતના માપ લીધું છે. બ્લાઉઝમાંથી કેવી રીતના માપ લીધું છે. અહીંયાથી લંબાઈનું માપ લીધું છે. આ લંબાઈમાંથી 1 ઇંચ વધારે લાંબુ કરવાનું છે. પછી અહીંથી છાતીનું માપ લીધું છે. પછી અહીંયાથી યોગ બેલ્ટનું માપ લીધું છે. પછી અહીંયાથી સ્લીવનું, મોરીનું, ગાળાનું, ખંભાનું, આગળનું ગળા, પાછળનું ગળું અને કમરનું માપ, આટલું માપ આપણે આ બ્લાઉઝમાં લઈ લેવાનું. પછી આપણે આ ડ્રોઈંગ કરવાનું છે. આમાં શોલ્ડર આવશે 5.5. પહેલાં આપણે આગળનું ભાગનું કટ કરવાનું છે. આગળના ભાગનું કટ કરવાનું છે. યોગવાળું નીચે યોગ લગાડવાનું છે. જો 13ની લંબાઈ યોગ નીચે બેલ્ટ લગાડવાનું છે. 13ની લંબાઈ લીધી છે. પછી આ 5.5નું અને આર્મહોલ 5.5 જ લેવાનું છે. એકદમ સરળ રીતથી જો અહીંયાથી પછી છાતીનું માપ લેવાનું છે 9.5ની અને 2 ઇંચ વધારાનું. સાડા 9ની પછી 2 ઇંચ વધારાનું. અને ત્યાંથી અડધું ઇંચ અંદર લેવાનું. ત્યાંથી અડધું આર્મહોલની જે લીટી લીધી છે ને એમાંથી અડધું ઇંચ અંદર લઈ લેવાનું. જો આ અડધું ઇંચ અંદર લઈ લેવાનું. પછી ત્યાંથી આપણે ક્રોસમાં એક લીટી કરી દેવાની. ક્રોસમાં લીટી કરીને પછી ત્યાંથી ખંભો છે 3.5નું 3.5નો ખંભો લેવાનું અને ત્યાંથી 1 ઇંચ ઉપર લેવાનું. ને ત્યાંથી સેજ રાઉન્ડ ગોલ આપવાનું. અહીંયાથી ને નીચે ગોલ રાઉન્ડ આપવાનું. અને ઉપરથી આપણે 10 ઉપર ટક્સ પોઈન્ટ લેવાનું. અને આ નીચેથી આપણે ઉરેપ કરી દેવાનું છે. ત્યાંથી પછી 6નું ટક્સ લેવાનું છે. અને ત્યાંથી આ થઈ ગયું 4 ટક્સવાળું યોગવાળાનું કટ. હવે આગળનું ગળું કરવાનું. આગળનું ગળું 6.5. અડધું ઇંચ સિલાઈ છાનું જોઈએ. અડધું ઇંચ સિલાઈમાં જશે એટલે છાની જો સૌથી પહેલાં લંબાઈનું માપ લીધું. પછી ત્યાંથી શોલ્ડરનું માપ લીધું. પછી ત્યાંથી આર્મહોલનું માપ લીધું. પછી આર્મહોલનું માપ લઈને ત્યાંથી પછી છાતીનું માપ લીધું ને 2 ઇંચ આ વધારાનું લીધું. અને ટક્સ પોઈન્ટનું માપ લીધું છે.
પછી ત્યાંથી જે 4 ટક્સ યોગવાળું બ્લાઉઝ છે, 4 ટક્સ લેવાનું, નીચે બેલ્ટ લગાડવાનું યોગવાળું. જો આનું કટ કરીને હવે પાછળનું યોગનું અને સ્લીવનું. જો અમે આગળનું કર્યું છે, હવે આવી રીતના અમે પાછળનું ડ્રોઈંગ કરી લીધું છે. પાછળમાં પહેલાં શોલ્ડરનું માપ લીધું છે. જો અહીંયાથી શોલ્ડર 5.5નું શોલ્ડર, આર્મહોલ 5.5નું લીધું છે. અડધું ઇંચ અહીંયાથી મેં ક્રોસ આપ્યું છે. પછી પાછળનું ગળું 6નું છે એટલે 6.5નું લીધું છે. 6.5નું લીધું છે. છાતીનું માપ અને આ 2 ઇંચ વધારાનું. આવી રીતના આખું આ પાછળનું ભાગ, અને પાછળનું ભાગ ઘડી ઉપર કરવાનું. જો આગળનું ભાગ ખુલે એવી રીતના કટ કર્યું છે, પાછળનું ભાગ આ ઘડી ઉપર કર્યું છે. આ જો સ્લીવની ડ્રોઈંગ કરી દીધી છે. આ જો સ્લીવમાં મોહરી સૌથી પહેલાં અડધું ઇંચ નીચે બાદ કર્યું છે. પછી લંબાઈ 8ની છે એટલે 8.5 લીધું છે. ઉપરથી 3.5 ઇંચ ઉતરીને પછી ગાળાનું માપ લીધું છે. અહીંયાથી જો આ ગાળાનું માપ છે. હવે અહીંયા જે બે ઘટે છે ને એ ઉપરનું જે આવશે ને એ અહીંયા સાંધો આવી જશે, અને નીચે મોહરીમાં લઈને ને 2 ઇંચ વધારો અહીંયાથી ક્રોસ કરીને હવે અહીંયાથી કટ કરીને ને આટલું અહીંયાથી કટ કરી લેવાનું. આ જો સ્લીવનું કટ કરી લીધું છે, યોગનું. આ જો પાછળનું ભાગ અને આ આગળનું ભાગ. આ પછી યોગમાં એવી જ રીતના કમરના માપથી ચોથા ભાગ લીધું. કમરના ચોથા ભાગ લઈને 3નું છે એટલે 4નું અહીંયા કરવાનું યોગ, અને 4નું આ બાજુ 4.5નું કરવાનું. આટલી આવી રીતના યોગ કમરના ચોથા ભાગ કરીને એમાં 2.5 ઇંચ ઉમેરીને કમરનું માપથી આ યોગ પટ્ટી, અને આ સ્લીવ, અને સ્લીવનું આ સાંધો. આ જો આ સ્લીવનું સાંધો. હવે આના ઉપર આપણે કટ કરવાનું. મારી વિડીયો ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ.